જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. અને આજે ફરીથી પાછા એક નવા વિડીયો સાથે તમારો ભાઈ તમને આજે જગાડવા આવ્યો છે. યસ, ભગાડવાની વાત નહીં કરે, આજે જગાડવાની વાત છે. અને જગાડવામાં એવું છે કે આજે જે ભરતી જે છે ને એની વાત કરવાની છે આપણે. આર્મી હવલદાર 2024-25ની ભરતી આવી હતી, યાદ છે? ત્યારે પણ તમારા ભાઈએ જે છે એ વિડીયો બનાવ્યો હતો, બરાબર ને? એમાંથી એક વિદ્યાર્થીને ફાયદો થયો હતો. મારા માટે કોઈ એક વિદ્યાર્થીને પણ ફાયદો થાય ને તે બહુ મોટી વાત છે. તમે ઘણા હવે વિચારતો કે સર આ ભરતીમાં કોણ જાય, બરોબર? આમાં તો વેકેન્સી જ નથી હોતી. પણ શું એક વેકેન્સી પણ નથી તો પછી આ બાર જ ન પાડે ને? પણ વેકેન્સી છે, બરાબર? અને ફોર્મ ભરવાનું પણ શરૂઆત થઈ ગયું છે, બરાબર? તમારે જરૂર કેટલી છે? એક વેકેન્સીની જરૂર છે ને. આપણા બોયઝ નવદીપ ARO જામનગરમાં ખાલી 2 જ વેકેન્સી હતી NAમાં, નર્સિંગ આસિસ્ટન્ટમાં. એમાંથી પણ એક વેકેન્સી એના નામે કરીને એને ખાલી 1.5-2 મહિનાની તૈયારીમાં. તો શું તમે તૈયારી ન કરી શકો મિત્રો? બરાબર? તો એટલા માટે જ કદાચ એકને પણ ફાયદો થાય ને તોય પણ હું એના માટે વિડીયો બનાવીશ. ને આપણું જે સિલસિલો છે જારી છે. તો આજે ફરીથી પાછો એક નવો જ વિડીયો અને એક નવી જ માહિતી ભરતીની. આર્મી હવલદાર 2024 અગર હવલદાર બનવું છે, બરાબર, અને આર્મીની વર્દી કરવાનું સપનું છે, તો તમારા માટે પાછી ફરીથી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવી છે. કમ્પ્લીટલી બધી આમાં પોઈન્ટ બાય પોઈન્ટ ડિટેલમાં માહિતી આપતો રહીશ, બરાબર? તો વિડીયોને શાંતિથી જોજો અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરાવડાવજો. તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો હવે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરી નાખીએ કે ભરતી આર્મી હવલદાર 2026 મતલબ કે હવલદારની ભરતી છે, પણ ટેકનિકલ ફિલ્ડની છે, બરાબર? પણ આમાં આર્ટ્સ વાળા પણ જઈ શકે, મતલબ કે જેટલું આર્ટ્સનું બેકગ્રાઉન્ડ હશે ને એ જઈ શકશે. શું છે માહિતી પહેલા જોઈ નાખીએ પહેલા આપણે. તો પોસ્ટ કઈ છે? એક તો સાયબરની છે, લિંગ્વિસ્ટિક એન્ડ ઇન્ફોર્મેશન ઓપરેશનલ, બરાબર? પણ આ ભરતી ઓનલી ને ઓનલી મેલ કેન્ડિડેટ માટે છે, મતલબ કે પુરુષો માટેની જ આ જે છે એ વેકેન્સી છે. સાયબર ક્રાઇમ ખબર છે ને તમને? ખબર ને? તો એક સાયબરની એના ઉપરની પણ પોસ્ટ આવે છે, બરાબર? પછી એક લિંગ્વિસ્ટિક, બરાબર? તો એ પણ એક ટેકનિકલ ફિલ્ડ છે, તો એની પણ એના ઉપર હવલદારમાં ભરતી છે, વેકેન્સી છે. અને ઇન્ફોર્મેશનલ ઓપરેશનલ, બરાબર? તો આના ઉપર જે છે એ વેકેન્સી છે. 3 પોસ્ટ ઉપર છે, બરાબર? વેકેન્સી ઘણી અમથી છે, પણ તમને ખબર છે કે આર્મી હંમેશા વેકેન્સી ડિક્લેર નથી કરતું, બરાબર? તો મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે તમારે જરૂરત કેટલી છે, બરાબર? બસ એનું ધ્યાન રાખજો. પછી વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત શું. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે BA, BSc, BCA કરેલા હોય વિદ્યાર્થી, મતલબ કે ગ્રેજ્યુએશન, અને એ પણ 50%. કેટલા? 50%. યસ મિત્રો, 50% કીધા છે મેં તમને. ફિલ્મમાં ડાયલોગ છે ને, 50 તોલા, બરાબર? અહીંયા તમારે 50% જોઈએ, બરાબર? એમાં ઘણી વાર ગ્રેજ્યુએશનમાં 50% નથી આવતા ભાઈ. નોર્મલી હોય આવી જ જતા હોય છે. 50% જોશે અને એનાથી વધારે હશે તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી દેશો. ફોર્મ ક્યારે ફિલઅપ કરશો? ફોર્મ ફિલઅપ કરવાની તારીખ સેમ ટુ સેમ જે અગ્નિવીરની તારીખ છે ને એ જ છે. અગ્નિવીરની તારીખની સાથે જ તમારે જે ફોર્મ જે છે એની વેબસાઇટમાં જ, કઈ છે વેબસાઇટ? www.joinindianarmy.nic.in ઉપર એની પોર્ટલમાં જ જે છે એ હવલદારની પોસ્ટમાં તમારે ડિટેલ બધી ફિલઅપ કરવાની રહેશે, બરાબર? ઉંમર એમાં કેટલી જોશે સર? ઉંમર 20 થી 25 વર્ષ, બરાબર? ઉંમર કેટલી જોશે? 20 થી 25 વર્ષ, એટલે કે 1 જુલાઈ 2002 થી, બરાબર, 1 જુલાઈ 2007. આ ક્રાઇટેરિયા યાદ રાખજો. 2002 થી લઈને 2007 ગ્રેજ્યુએશન. ઓકે? ડિગ્રી મેં તમને કીધું ને તમને કે ડિગ્રીના પણ ફાયદા છે. અગર તમારી પાસે એડિશનલ ડિગ્રી છે, જેમ કે 20 થી 25 વર્ષ છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા IT કરેલો હશે, તો ડિપ્લોમા BSc કરેલો હશે, IC કરેલો હશે, EC કરેલું હશે, બરાબર? હું ખુદ ડિપ્લોમા IC છું, બરાબર? અને વિથ ડિસ્ટિંક્શન, બરાબર? તમારો ભાઈ જે છે એ બધી બાબતમાં જે છે એક્સપર્ટ છે, બરાબર? રનિંગથી લઈ એન્ડ શું કહેવાય કે રીડિંગમાં, બધી બાબતમાં. એટલા માટે જે છે આ 2 કામ હું કરું છું, બરાબર? તો એમાં પણ 50% હશે અને તો આનો એક લાભ તમને મળશે, બરાબર? ઓકે, તો હું આવ્યા હતો લાભને ત્યાં લાઇટ વહી ગઈ. લાભમાં લાઇટ ગઈ ભાઈ. પણ વિડીયો કન્ટિન્યુ રાખશું, કેમ કે વધારે અંધારું થઈ જાય તો હું તમારા માટે જે છે ટાઈમસર તમને વિડીયો જે છે તમારા માટે નહીં લાવી શકું, બરાબર? તો એટલા જ માટે વિડીયો કન્ટિન્યુ કરીએ. હોપ છો કે બધું દેખાતું હશે તમને, બરાબર? તો આનો લાભ તમને મળી જાય. કેનો લાભ મળી જાય? આ તમે એક્સ્ટ્રા કર્યું હશે ને તો 30% જ મળે. કેટલું? 30% જ, બરાબર? પણ એવું ટેન્શન નહીં લેતા મિત્રો. એવું નથી કે એ વિદ્યાર્થીઓ જ આવતા હશે, નહીં ભાઈ. એવા હજારો લાખોમાંથી એકાદો હોય તો, બરાબર? એટલે એ તમારે ટેન્શન બિલકુલ બી લેવાનું નથી. એપ્લાય મેં તમને કહી દીધું કે કેમાં એપ્લાય કરવાનું છે. પછી ડેટ, બરાબર? ડેટ જે છે એ ક્યાંથી ક્યાં છે મેં તમને કીધું ને, 13/2 થી લઈ અને 1 એપ્રિલ એટલે કે 1/4 સુધી, બરાબર? 1/4 સુધી જે છે આના ફોર્મ જે છે એ ફિલઅપ
થશે. એટલે તમારે ફોર્મ ફિલઅપ કરવામાં બહુ લેટ નથી કરવાનું, વહેલી તકે ફોર્મ ફિલઅપ કરી નાખવાનું છે. joinindianarmy.nic.in ઉપર જાજો, બરાબર. એન્ડ આ ફોર્મ જે છે એ ફિલઅપ કરી નાખજો. સ્ટેજીસ કેટલા છે? સ્ટેજીસ આના છે ને 3 સ્ટેજીસ છે. પહેલા આવશે એક્ઝામ, એક્ઝામના 2 પેપર છે, જો હું સમજાવીશ આગળ, બરાબર. પછી ફિઝિકલમાં હોળસો છે ભાઈ, બરાબર, કે નોર્મલ છે નહીં, હોળસો છે. અને ઇન્ટરવ્યુ, લાસ્ટમાં ઇન્ટરવ્યુ એકદમ નોર્મલ છે, એ બી હું તમને કહું આગળ શું છે. તો પહેલી વાત કરીએ એક્ઝામની, તો એક્ઝામમાં પેપર 1, પેપર 2, એટલે કે પેપર 1માં 50 ક્વેશ્ચન છે. હવે આમાં 50 ક્વેશ્ચનમાં શું પૂછશે ખબર છે તમને? 3 વસ્તુ પૂછશે. એક તો જીકે, જીએસ એન્ડ મેથ્સ, બરાબર. 50 ક્વેશ્ચન છે, 1 કલાક રહેશે આની, બરાબર. પછી પાછું પેપર 2, મતલબ કે તમને સાથે 2 પેપર એક સાથે જ આપી દે. પેપર 1 પેપર 2 બે એક સાથે જ આપી દે. એમાં 100 માર્ક છે. હવે 100 માર્કમાં શું પૂછશે? 100 માર્કમાં તમે જે ટ્રેડ ફોર્મ ભરતી વખતે તમારે 3 માંથી કોઈ પણ એક ટ્રેડ જે છે એ સિલેક્ટ કરવાનો છે, અને એના માટેની માહિતી કાઢવી નાખશે. એનું 100 માર્કનું પેપર લેવાશે, પણ નોર્મલ ક્વેશ્ચન હોય છે. એક વસ્તુ શું છે ખબર છે આમાં હારી, કે આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ નથી. બોલો, નેગેટિવ નથી, મતલબ કે ઉડાડી જ દેશો, જેટલા જાય એટલું જવા જ દેશો, બરાબર. 150 ક્વેશ્ચન છે, પણ એક ક્રાઇટેરિયા છે. શું ખબર? શું ક્રાઇટેરિયા છે? 40%. 40% તમારા માર્ક લાવવા પડે. તો 140% કેટલા થાય? તો 1560. મતલબ મિનિમમ તમારે એટલા તો માર્ક જે છે એ લાવવા પડે. 60 માર્ક તો તમારે લાવવા પડશે. લાસ્ટ ટાઈમ તમે એવું પૂછતા હતા, લાસ્ટ ટાઈમ કેટલું ગયું હતું? તો લાસ્ટ ટાઈમ છે ને મિત્રો, એ 80 ના આજુબાજુ ગયું હતું, બરાબર. તો એ થઈ જશે ને, પેપર 2 એકારે તમને આપી દે, બરાબર. એ થઈ જશે. પછી થોડા સમય પછી ફિઝિકલનો હોય. ફિઝિકલનું પણ ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમારો ભાઈ તમને જગાડે છે, એમ એનાથી પણ વધારે તમારો ભાઈ તમને હોળસોમાં ભગાડે છે, ને આપણી એક્સપર્ટી છે ભાઈ, બરાબર. અને તમે એમ સમજી લો કે મારો એટલો ખુદનો એક્સપિરિયન્સ છે, ખુદનો અનુભવ છે, અને હું IAAF ઇન્ડિયન એથ્લેટિક એસોસિએશન ફેડરેશન સર્ટિફાઈડ કોચ છું, બરાબર. એટલે વ્યવસ્થિત સમજાવી દોડાવું છું. તો રનિંગ 1600-6:20 જ કરવાનું છે ભાઈ, 6:20 જ કરવાનું છે. બહુ વધારે પડતો લોડ લેવાનું નથી. 6:20 આને ખતમ કરી નાખવાનું છે, બરાબર. પછી પુલઅપ 6 મિનિમમ 6. તો મતલબ કે આના કોઈ માર્ક નથી, આમાં તમારે ટેન્શન નથી લેવાનું, માર્ક નથી, બસ ખાલી ખતમ કરી નાખજો. ઝિગઝેગ છે, તમને ખબર છે ને, સર્પ આકારનું, બરાબર. એન્ડ લોંગ જમ્પ છે, કેટલું? 9 ફૂટ. બસ ખતમ. એટલું તો નોર્મલ થઈ જાય. મારો બોયઝ કદાચ કંઈ 15 દી મારીને આવ્યો હોય ને, 15 દી, તો 6:20 તો આપણે, તમને ખબર છે ને, પ્રવીણે વિનિંગ પ્રાઇઝ જીતી હતી, બરાબર. વિનિંગ પ્રાઇઝ જીતી હતી પ્રવીણે 7 જ દિવસની અંદર, 7.5 માંથી 6:35. હું તમને એમ સમજી લો કે 7 થી 10 દિવસની અંદર આ જે ટાઈમિંગ છે એ લેવડાવી દઉં, પણ તમારે એના માટે અહીંયા આવવું પડે. એડમિશન અત્યારે ઓલમોસ્ટ ફૂલ થઈ રહ્યા છે, કેમ કે અગ્નિવીરની બેચ ચાલુ છે આપણી, બરાબર. પણ કહેવાનો મતલબ એમ છે કે મારું શેડ્યુલ ખાલી કરી લેવો ને, તો પણ તમારો ભયો થઈ જશે, બરાબર. ખાલી શેડ્યુલ જોઈન કરવા માટે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, બરાબર. એ થઈ ગયું. પછી ઇન્ટરવ્યુ. સર ઇન્ટરવ્યુમાં શું છે? 2 સ્ટેજ ક્લિયર કરી નાખે, ઇન્ટરવ્યુ પૂગી જાય. ઇન્ટરવ્યુમાં શું કરશો? ઇન્ટરવ્યુમાં મિત્રો કંઈ નથી કરવાનું, ખાલી તમને નોર્મલ બેઝિક સવાલ પૂછશે આ ટ્રેડ વિશેના, બરાબર. તમારું ડિસિપ્લિન જોશે, તમારું એટીટ્યુડ જોશે, અને ખતમ. 50 માંથી 25% લાવવાના છે, એટલે કે 50 માંથી 25 માર્ક કમ્પલસરી લાવવાના છે. કમ્પલસરી ક્રાઇટેરિયા છે, કટ ઓફ છે, બરાબર. એ બધું થઈ જશે. પછી તમારું ટ્રેનિંગ જે છે ને, પંચમઢી એમપીમાં જે આવ્યું છે ને, પંચમઢી, ત્યાં તમારું ટ્રેનિંગ સેન્ટર રહેશે, બરાબર. કંઈ પણ વધારાની માહિતી તમારે જોતી હોય ને, બરાબર, માહિતી તમારે જોતી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો. કેટલા? 95 13 25 28 85. એકવાર નંબર જોઈ લો છો અહીંથી. આ નંબર ઉપર સંપર્ક જે કરી લો, તો કદાચ ફોર્મ ભરવામાં તમને કોઈ તકલીફ થતી હોય ને તો, બરાબર. હું તો ફોર્મ નથી ભરતો મિત્રો, બરાબર. પ્લીઝ તમારા ભાઈને એ બાબતમાં ડિસ્ટર્બ નહીં કરતા. હું ફોર્મ નથી ભરતો, પણ તમે આ નંબર ઉપર જે છે માહિતી લઈ લો છો, અને ફોર્મ જે છે એ ભરી નાખજો, બરાબર. બધી પ્રોસેસ જે છે ને ARO જબલપુરથી થવાની છે, બરાબર. એટલે આપણું બધું બી જે છે એ ત્યાંથી જ બધું નક્કી થશે. એટલે ખૂબ જ સારી વેકેન્સી છે ભાઈ. મારા તો 25, ભલે તમને લાગતા હોય, પણ મારા 25 ઉપર થઈ ગયા છે, બરાબર. એટલે હું તમારું ફોર્મ નહીં ભરું, કેમ કે હાઈટ આમાં છે ને હાવ ઓછી છે. કેટલી છે ખબર? 162. કેટલી છે? 162. 162 હાઈટ છે, બોલો. તો ફોર્મ તમે ભરી દેજો. એવું નહીં વિચારતા કે મારાથી આ ન થાય, થઈ જાય ભાઈ. અગર જો ખરેખર દિલથી તૈયારી કરતા હોય ને તો થઈ જાય, બરાબર. મેં કરાવેલું છે ઘણાને, બરાબર, મેં જોયેલું પણ છે. તો બસ તમને એટલું જ કહું છું, માહિતી ખાલી જોવા ખાતર નહીં જોતા, ફોર્મ ભરજો એની તૈયારી શરૂ કરી દેજો. અગર કંઈ ન કરતા હોય તો આ કરો, બરાબર. તો બસ મિત્રો એટલું જ છે. હોપ સો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર વખતે કહેવાનું તો નથી હોતું, બરાબર. આપણે જે વિલેજ એકેડેમી છે એ હંમેશા તમારી સાથે છે, કોઈ પણ માહિતી આપવામાં આવે તો કંઈ પણ વસ્તુમાં, બરાબર, તો હંમેશા સાથે રહેશે. તો એને સરાહના કરજો અને આગળ મોકલી દો, બરાબર. તો એટલું છે મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.